અંકલેશ્વરના જૂના દીવા ગામના ભાથીજી મંદિરથી રામજી મંદિર સુધીનો સીસી રોડ તેમજ ભાથીજી મંદિરથી જૂની દીવી બસ સ્ટેન્ડ સુધીના સીસી રોડના નવીનીકરણ અને પહોળો કરવા માટે અંકલેશ્વરના ધારાસભ્ય અને રાજ્યના જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ દ્વારા રાજ્ય સરકારમાંથી ₹2,50,00,000થી વધુની ગ્રાન્ટની ફાળવણી કરાવતા આજ રોજ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। જૂના દીવા ગામના સરપંચ અજીમાબેન માંજરા, ડેપ્યુટી સરપંચ નટવર વસાવા સહિત ગ્રામ પંચાયતના સભ્યોના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્ત પ્રસંગે ગામના આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, જૂના દીવા ગ્રામ પંચાયત સરપંચ। આજરોજ જૂના દીવા ગામના હૃદય સમાન જૂના દીવા બસ સ્ટેન્ડથી ભાથીજી મંદિર, ભાથીજી મંદિરથી રામજી મંદિરના રોડનું ખાતમુહૂર્ત કરવા અમે ઉપસ્થિત થયા છે। આ રોડના કામ માટે અમે મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલના ખૂબ ખૂબ આભારી છે, જેઓએ 2.5 કરોડ ઉપરની ગ્રાન્ટ અમને ફાળવી અને તે બદલ અમે આ કામ આજથી શરૂઆત કરવાના છે। તે બદલ ગુજરાત સરકાર અને મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર।